જય સ્વામિનારાયણ ભક્તો તમે ગઢડા સાળંગપુર તો ઘણીવાર ગયા છો. ત્યાં જ બાજુમાં આવેલું બોટાદ ધામ સ્વામિનારાયણ મંદિરે કદાચ નહીં ગયા હોય અને ગયા હશો પણ એને ત્યાં પધરાવેલા શરણારવિંદનો શું મહિમા છે તે કદાચ નહીં ખબર હોય. જે ધરતી ઉપર અબજો બ્રહ્માંડના માલિક 57 વખત પધાર્યા એ ધરતી છે બોટાદ. વચનામૃતમાં પાને પાને જેનું નામ લખાયું એ દાદા ખાસરનો જન્મ દેનારી આ ધરતી છે. એ આ બોટાદની ધરતી દાદા ખાસરનો જન્મ થયો છે. આ ધરતી કોઈ સામાન્ય નથી. સંપ્રદાયના અમીરમાં અમીર અને દાસના દાસનું જીવન જીવનારા શિવલાલ શેઠને જન્મ દેનારી આ ધરતી છે. અમીરાએ આવ્યા પછી કેટલું દાસ રહી શકાય? સંપ્રદાયનો કોઈ શ્રેષ્ઠ નમૂનો હોય અને શિવલાલ શેઠ આ બોટાદની ધરતી ઉપર જન્મ લીધો છે. અહીંયા મોટા મોટા સદગુરુ સંતો અનેક ફેરી પધાર્યા છે. અરે ભગવાન સ્વામિનારાયણ એમ કે, સ્વામી તમારામાં કેટલી સામર્થ્ય છે, કૃપાનાથ રહેવા દ્યોને, સભામાં ન પૂછો તો સારું. નહીં સ્વામી કહો. અને મહારાજ કહે છે, કૃપાનાથ આપના પ્રતાપથી તાવડીમાં જેમ રોટલાને ઊંધો નાખે એમ હું આ ધારું તો આખા બ્રહ્માંડને ઊંધું નાખી શકું. આટલી જેની સામર્થ્ય એવા મહાપુરુષ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્વયં અહીંયા શરણારવિંદની સ્થાપના કરી અદ્ભુત પ્રતાપ મૂક્યો છે. એ ધરતી છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા એ આ ધરતી છે. એટલે બોટાદની ધરતી કોઈ સામાન્ય નથી. ભક્તો જ્યારે પણ સાળંગપુર આવો, ગઢપુર આવો ત્યારે બોટાદની અંદર હરિકૃષ્ણ મહારાજના અને ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલ શરણારવિંદના દર્શન કરવા જરૂર આવવું. બોટાદના ભક્તોએ ગોપાળાનંદ સ્વામીને જ્યારે પ્રાર્થના કરી, આપે સાળંગપુરમાં હનુમાનજીની સ્થાપના કરી, અમારા બોટાદમાં કંઈક કૃપા કરો. સ્વામીએ કાના કડિયાને આદેશ આપ્યો અને ભક્તો બોટાદમાં વર્ષ દિવસ પહેલાં 175મો શતામૃત મહોત્સવ કરોડોના ખર્ચે ઉજવાયો. બહુ મોટો મહિમા પરમાત્માના શરણારવિંદનો, પરમાત્માના શરણ રજનો, શરણ સાપનો બહુ જ મોટો મહિમા છે. જ્યારે પરમાત્મા ભક્તો ઉપર રાજી થાય ત્યારે પોતાની કોઈને કોઈ ચીજ અર્પણ કરે, પણ વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો પરમાત્માએ પાક વધારે આપી છે, જામો આપ્યો છે, સુરવાળ આપ્યો છે, શરણારવિંદ તો વધારેમાં વધારે શરણારવિંદ ભગવાને આપ્યા છે. મસ્તક ઉપર પધરાવ્યા, છાતી ઉપર આપ્યા, વસ્ત્રો ઉપર સાપી આપ્યા છે. શરણની સાપથી ભક્તો મહાન સુખ્યા થયા છે. અને ભક્તો ખાલી બોટાદના ભક્તો નહીં, અનંત ભક્તોને સુખ્યા કરવા માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બોટાદમાં 175 વર્ષ પહેલાં શરણારવિંદની સ્થાપના કરી આપી છે. અને કાના ભક્ત પણ એટલા બધા પ્રેમીલા હતા. ભગવાન સ્વામિનારાયણના તો ખૂબ મહિમા હતો, પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો પણ ખૂબ મહિમા હતો. અને જેને ભગવાનનો મહિમા હોય અને સંતો ભક્તોનો પણ મહિમા હોય જ. અને ભક્તો શરણારવિંદનો શું મહિમા છે. મહારાજ એક દિવસ સંવંત 1862માં વડતાલ પધાર્યા ત્યારે ત્યાંના ભક્ત જયસંગભાઈએ મહારાજને વિનંતી કરી, કૃપાનાથ આપ મારે ત્યાં પધારો. મહારાજ એને ત્યાં પધાર્યા, પણ જયસંગભાઈને મહારાજનો એટલો બધો મહિમા, મહારાજનો મહિમા તો ખરો, પણ એના સંતોનો કેટલો મહિમા. સંતો ચાલ્યા હોય તેને દંડવત તો કરે, પણ સંતો જતા રહે પછી જ્યાં ચાલ્યા હોય ત્યાં રેતીમાં પોતે આળોટે. મારા ભગવાનના સાધુ અહીંયા ચાલ્યા છે. અને એક દિવસ મહારાજ જયસંગભાઈને ત્યાં પધાર્યા અને સંતો તો વિદાય લઈ ચૂક્યા હતા. જયસંગભાઈ ત્યાં આળોટતા હતા અને આ દ્રશ્ય મહારાજ જોઈ ગયા અને મહારાજને કહે, જયસંગભાઈ અહીંયા કેમ આળોટો? મહારાજને કહે, મહારાજ સંતો હમણાં જ અહીંથી ગયા અને કૃપાનાથ એના શરણારવિંદની અહીંયા પડ્યા છે ને એટલે તેના ઉપર આળોટું છું. આટલા શબ્દો સાંભળતાની સાથે અબજો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ જયસંગભાઈ ઉપર બહુ રાજી થયા અને જયસંગભાઈને ભેટ્યા અને મહારાજ રાજી થઈને જયસંગભાઈના સાથેમાં શરણારવિંદ આપ્યા. તમે મારા સંતનો મહિમા સમજ્યા માટે હું રાજી થઈને તમને સાથેમાં શરણારવિંદ આપું છું. ભક્તો આ શરણ સાપનો મહિમા છે. કાના કડિયાને કેટલો બધો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણનો તો ખૂબ મહિમા, પણ ગોપાળાનંદ સ્વામીનો પણ ખૂબ મહિમા. સ્વામીએ આદેશ આપેલો, કાના અમે સાળંગપુરથી પાછા આવીએ ત્યાં સુધીમાં શરણારવિંદ તૈયાર કરી દેજે. અને કરી દીધા. અને સ્વામીએ આવીને ઓટો તૈયાર કરાવ્યો અને કાના ભક્તને સંદેશો મોકલ્યો કે કાના ભગત જાઓ તમે ઘરે, શરણારવિંદ રેડી? તો કે રેડી, જાઓ લેતા આવો. અને શરણારવિંદ લેવા ગયા. એટલો બધો હરખ અને શરણારવિંદ પોતે બનાવેલા. અને ભક્તો પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમને નેમ ન હોય એવી જગતમાં કહેવત છે. પ્રેમી ભક્ત ભાન ભૂલી જાય. કાના કડિયાએ ઘેરે જઈને શરણારવિંદ જ્યાં હાથમાં લીધા
અતિ અહોભાવથી બનાવેલા હાથમાં લીધા ત્યારે ખબર પડી, અરે રે બહુ મોટી ભૂલ કરી. શરણાર્થીની અંદર રહેલા સિંહો મેં અવળા સિતર્યા, ડાબાના જમણામાં અને જમણાના ડાબામાં સિતરાયા. ગજબ થઈ ભક્તો, આવું તમે જોશો તો અનાદિકાળથી થતું આવે છે. ભગવાન દ્વારકાધીશ વિદુરની ઘરે ગયા. વિદુર પત્ની ઝંખના રાખતા હતા કે દ્વારકાધીશ મારે આંગણે પધારે, મારા હાથનું ભોજન પ્રભુ સ્વીકારે. ભગવાન ગયા, એને પ્રેમને આધીન બનીને પણ એટલા બધા હરખમાં આવી ગયા તે ભોજન બનાવવા માટે તૈયાર થયા. તે ભગવાન બોલ્યા, ભોજન નથી બનાવવું, ઘરમાં જે હોય તે આપો, અમારે ઉતાવળ છે. તે કેળા પડ્યા હતા, તે કેળાની સાલને ઉખાડીને આપવા માંડ્યા, પણ ગર્ભને બહાર ફેંકી દે અને સાલું આપે. ડઝન એક ખવડાવી દીધા સાલું. એમાં વિદુરજી આવ્યા ને બહાર બધા કેળાના ગર્ભ પડેલા અને સાલું હાથમાં ને પ્રભુને આપતા. અરે ગાંડી, તું શું કરશો? ગર્ભને ફેંકી દેશો અને સાલું આપશો? અરે રે, અનુસંધાન આવી ગયું, હેપતાઈ ગયા, દુઃખ થયું, આંખમાં આંસુ આવી ગયા. હે કૃપાનાથ, મારા ગુનાને માફ કરજો, મારા ગુનાને માફ કરો. એમ બોલતા કેળું એક સોયલું અને ગર્ભ પ્રભુને આપ્યો. દ્વારકાધીશ બોલ્યા, હવે મારું પેટ ભરાઈ ચૂક્યું છે. તમારો ગર્ભમાં જેટલો સ્વાદ નહોતો એના કરતાં અબજો ગણો સ્વાદ તો એ સાલુમાં હતો. અમે સાલુને નહોતા ખાતા, અમે તમારા પ્રેમને સ્વીકાર કરતા હતા. એટલે પ્રેમીને નેમ ન હોય એ સ્થિતિ કાનાકડિયાની સર્જાણી. ખબર પડી કે મેં તો સાપો અવળી ચિતરી છે. અતિ દુઃખી બન્યા છે. શરણારવિંદ લઈને તો આવા પણ દુઃખી બનેલા કાનાકડિયાએ શરણારવિંદ લાવ્યા, પણ કહ્યું, સ્વામી મારા ગુનાને માફ કરો. સ્વામી કે, પણ શું ગુનો થયો? સ્વામી, ઉતાવળમાં મેં ભાવમાં શરણારવિંદ તૈયાર કરવા તો ગયો, પણ સાપો અવળી ચિતરાણી છે. બોલતા સ્વામીના શરણારવિંદને આંખોના આંસુથી ભીજવી દીધા. સ્વામીએ મસ્તક ઉપર હાથ મૂકી કહ્યું, કાના રડીશ નહીં, ચિંતા છોડ. ભલે શરણની અંદર સિંહો અવળા હોય, પણ હું અદ્ભુત પ્રતાપ મૂકીશ. અહીંયા ભક્તો આવીને પ્રદક્ષિણા કરશે, માનતા માનશે, એના અવળા કામ પણ સવળા થઈ જશે. જા કાના, મારા તને આશીર્વાદ છે. અને ભક્તો, આટલો મોટો આ શરણારવિંદનો મહિમા છે. અને આ મહિમાની જ્યારે ખબર પડી ત્યારે હાલમાં અત્યારે એક ભગતે 1.5-2 કરોડના ખર્ચે છત્રી સોનાની મઢાવી છે. અને કાના, તું ચિંતા છોડ. આ શરણારવિંદમાં દેવત મૂકવું અપાર. આ શરણારવિંદમાં હું એટલું બધું દેવત મૂકીશ, જાણે કે કાનાકડિયાને ભરોસો બેસતો ન હોય. એમ આગળ કીધું, હું આ શરણારવિંદને રાજી થઈને પધરાવું છું. જેમ સાળંગપુરમાં પધરાવેલા હનુમાનજીમાં જેટલો પ્રતાપ છે એટલો પ્રતાપ હું આ શરણારવિંદમાં મૂકું છું. અને ગોપાળાનંદ સ્વામીએ બોટાદમાં શરણારવિંદની સ્થાપના કરી દીધી છે. પરમાત્માની પહેચાન શરણારવિંદના માધ્યમથી થાય છે. સામુદિક શાસ્ત્ર પ્રમાણે આ ધરા ઉપર પરમેશ્વરનું આગમન થાય, મહાપુરુષોનું આગમન થાય. મહાપુરુષોના શરણારવિંદમાં 1 કે 2 સિંહો હોય. ભગવાનના અવતાર, કળા અવતાર, અંશા અવતાર, અનેક અવતાર આવતા હોય. એના શરણારવિંદમાં 4 કે 8 સિંહો હોય. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ ધરતી ઉપર પધારે ને ત્યારે એના શરણારવિંદમાં 16 સિંહો હોય છે. એ પરમાત્માની ઓળખનું મુખ્ય માધ્યમ છે. ભક્તો, ભગવાન શ્રી હરિએ અનેક જગ્યાએ શરણારવિંદો આપ્યા છે. બધી જગ્યાનો ખૂબ મહિમા છે. પણ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરણારવિંદ સ્થાપિત થયેલા હોય ને વધારેમાં વધારે મહિમા ગવાતો હોય એવું કોઈ સ્થાન હોય તો એ છે બોટાદ. વધારેમાં વધારે પ્રતાપી શરણારવિંદ ગણાતા હોય તો એ બોટાદ છે. ભક્તો, જ્યારે ભરતજી ભગવાન રામને વનમાં લેવા ગયા ત્યારે ભરતજીએ કહ્યું, હે કૃપાનાથ, હું પાછો જાઓ, પણ એક શરત, આપની મને શરણ પાદુકા આપો તો હું પાછો જાઉં. હું કોને આધારે જીવું? કૃપાનાથ, આપ મને જીવન જોવા માગતા હોય તો આપના શરણ પાદુકા આપો. એ પાદુકાને આધારે હું 14 વર્ષ કાઢી નાખીશ. ત્યારે પ્રભુએ શરણ પાદુકા આપી અને એ પાદુકા ભરતજીએ રાજગાદી ઉપર પધરાવ્યા અને રાજતંત્ર ચલાવ્યું છે. આ મહિમા શરણારવિંદનો છે. ભક્તો, જ્યારે સાળંગપુર કે ગરડા આવો ત્યારે બોટાદ જરૂર આવજો. ને હવે તો રહેવા જમવાની પણ ખૂબ મોટી સુવિધા છે. તમારે કાંઈ આદિવ્યાધિ કે કોઈ પણ કામ કરવા હોય તો શરણારવિંદની માનતા કરજો. 200 કે 500 પ્રદક્ષિણાની માનતા કરજો અને દંડવતની માનતા કરજો. તમારા અવળા કામ પણ સવળા થઈ જશે. આટલો બધો મહિમા આ શરણારવિંદનો મહિમા છે. જય સ્વામિનારાયણ.